अब हमारे दिल में है। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। तो बोल रजाती हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, मुट्ठी तान के हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, पेपर लीक पे हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल। भ्रष्टाचार पे हल्ला। જય જવાન જય કિસાન દોસ્તો, જય યુવાન। આજે ગુજરાતથી હજારોની સંખ્યામાં દિલ્હી ખાતે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને સમર્થન આપવા માટે જંતર મંતર ખાતે આપ જોઈ રહ્યા છો જે રીતના સંસદ પાછળ છે અને સમગ્ર દેશમાંથી લાખો યુવાનો જે પેપર લીક થયું અને 20 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છે એમણે સુસાઇડ કર્યું, ત્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત થઈ ચૂકી છે। આમ આદમી પાર્ટી યુથ વિંગ, CYSS, મહિલા વિંગ, તમામ લોકો આજે દિલ્હી જંતર મંતર ખાતે હજારો લાખોની સંખ્યામાં જે યુવાનો આજે અહીંયા ઉપસ્થિત થયા છે। તમે જે રીતના જોઈ શકો છો કે અહીંયા હજારોની સંખ્યામાં પોલીસ પણ તૈનાત થઈ ગઈ છે અને જે રીતના લાઠીચાર્જ કરવામાં આવે છે, જે રીતના અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે, આ યુવાનોની માત્ર એક જ માંગ છે કે આજે દેશના શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એમનું રાજીનામું લ્યો, એમને પદ ઉપરથી હટાવો। પરંતુ આ નરેન્દ્ર મોદીની સરકાર, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ અમિત શાહની સરકાર યુવાનોનું એક પણ માનવા માટે તૈયાર નથી। ત્યારે આવનારા દિવસોમાં શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર આંદોલન કરવાની અમારી તૈયારી છે અને આવનારા દિવસોમાં ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર પણ આજે નીટનો પેપર લીક થયો છે અને અનેક લોકોએ જે સુસાઇડ કર્યું છે એમના સમર્થનમાં અને એમને ન્યાય અપાવવા માટે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા માટે ગુજરાતમાં પણ હજારોની સંખ્યામાં અમે આંદોલન કરવા માટે જઈ રહ્યા છીએ। જય જવાન જય કિસાન, ભારત માતા કી જય।